નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 3 મધ્યવર્તી સ્થિતિના માપ એમાં હવે આગળનો ટોપિક છે મિશ્ર મધ્યક. એની પહેલા આપણે ખાલી મધ્યક જોઈ ગયા, હવે મિશ્ર મધ્યક જોવાનો છે. તો કે મિશ્ર મધ્યક કહેવામાં આવે છે કોને? તો કે જો બે કે તેથી વધુ સમૂહના અવલોકનોની સંખ્યા અને તેમના મધ્યકો આપેલા હોય તો બધા જ સમૂહને ભેગા કરીને મેળવવામાં આવતા સમગ્ર સમૂહના મધ્યકને મિશ્ર મધ્યક કહેવામાં આવે છે. તેને સંજ્ઞા, તો મિશ્ર મધ્યકની સંજ્ઞાઓ છે x બાર c છે. શું છે? x બાર c છે. એટલે કહેવાનો મીનિંગ એમ છે કે અત્યારે આપણે જે જોઈ ગયા આની પહેલા મધ્યક એ ખાલી એક મધ્યક મેળવતા હતા. હવે તમને રકમમાં જ એક કરતા વધુ મધ્યક આપેલા હશે, એટલે કે 2 થી 3 મધ્યક આપ્યા હશે. એ બધાને ભેગા કરીને જે આપણો આન્સર આવે છે એને શું કહેવામાં આવે છે? કે મિશ્ર મધ્યક કહેવામાં આવે છે. એટલે કે આપણને આમાં દાખલાને ઓળખવા માટેની રીત, તો કે આ દાખલાની રકમમાં 1 થી વધુ એટલે કે 2 થી 3 તમને મધ્યક આપેલા હશે, એના આધારે આપણે દાખલો ગણવાનો છે. તો હવે આનું આપણે સૂત્ર જોઈએ. આની નાની વ્યાખ્યા છે, અને વ્યાખ્યા પછી વ્યાખ્યામાં ખાલી સમજવા જેટલું આટલું છે કે અવલોકનોની સંખ્યા, એટલે કે આમાં અવલોકનો પણ વધારે હશે, 2 કરતા વધારે, અને એનો મધ્યક પણ તમને આપેલો હશે. એના આધારે આપણે ગણવાનું છે. અને એ જો કીધું સમૂહ, પહેલું અવલોકન એનો મધ્યક, બીજું અવલોકન એનો મધ્યક, ત્રીજું અવલોકન એનો મધ્યક, એટલે કે અવલોકન પ્લસ એના તમને મધ્યક પણ સાથે સાથે આપેલો હશે. ત્યારબાદ આપણે સૂત્ર જોઈએ હવે, અને સૂત્ર પછી એક દાખલો ગણીએ એટલે તમને ખ્યાલ આવી જશે. ચાલો હવે આપણે સૂત્ર ફટાફટ જોઈ નાખીએ. આ એનું સૂત્ર છે x બાર c બરાબર શું છે? સૂત્ર છે શેનું? મિશ્ર મધ્યકનું સૂત્ર. સૂત્ર જોઈએ તો x બાર c બરાબર n1 into x બાર 1 વત્તા n2 into x બાર 2. આ રીતના ડોટ 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 એટલે કે ક્રમશઃ અનંત સુધી છે. અહીંયા k એટલે કે મીનિંગ અનંત, તમને જ્યાં સુધી આપ્યું હોય ત્યાં સુધી. સૂત્ર અનંત સુધી જાય છે. તમને 10 મધ્યક આપ્યા પ્લસ પ્લસ 10 લખી જવાનું છે, 25 આપે તો 25 લખી જવાનું છે, 5 આપે તો 5 સુધી. આનો મીનિંગ અનંત સુધી તમને કહે છે. અહીંયા સમજૂતી તમને આપી છે કે x બાર 1 એટલે શું લેવાનું? કે આપણને જે મધ્યક અનુક્રમે આપ્યો હોય છે ક્રમશઃ એ સમૂહનો મધ્યક. તો x બાર તો આપણે આગળ જોઈ ગયા કે મધ્યક કોને કહેવાય? x બાર હોય ને n1 n2 n3 n અનંત સુધી છે. તો n એટલે કે અવલોકનોની સંખ્યા તમને જે આપી હોય છે એ. અને x બાર c, તો x બાર c કોને કહેવાય છે? મધ્યક. તો પણ કેવું? તો કે મિશ્ર મધ્યક. કેમ કે આમાં c નો ઉલ્લેખ થાય છે x બાર c એટલે. ચાલો ઉદાહરણ નંબર 10 પેજ નંબર 79 ઉપર મિશ્ર મધ્યકમાં આપણે આગળ જોઈએ. તો કે મિશ્ર મધ્યકનું ઉદાહરણ નંબર 10 આપે છે. એની રકમ છે એક ફેક્ટરીના માલિકને ખબર છે કે જાન્યુઆરી થી માર્ચ સુધીના માસિક ઉત્પાદનનો મધ્યક કેટલો આપ્યો છે? 350 એકમો છે. એપ્રિલ થી ઓગસ્ટ માટે તે 254 એકમો છે, અને સપ્ટેમ્બર થી ડિસેમ્બર માટે તે 315 એકમો છે. તે વાર્ષિક તે માટે વર્ષ માટે માસિક ઉત્પાદનનો મધ્યક મેળવો. એટલે કે આમાં તમને કુલ કેટલા મધ્યક આપ્યા છે? તો કે 3 મધ્યક આપ્યા છે. તો કેવા છે? ઘણા ને એમ થાય છે આમાં n આપ્યો નથી, તો n જો મેં લખ્યો છે અહીંયા કે તમને આપ્યું છે કે જાન્યુઆરી થી ફેબ્રુઆરી, એટલે કે કેટલા માસ? તો કે 3 માસ આપ્યા છે, જાન્યુઆરી, ફેબ્રુઆરી ને માર્ચ. એઝ અ એક્ઝામ્પલ તરીકે અહીંયા તમને સમજાય એની માટે લખી નાખ્યું કે 3 મહિના આ રીતના, પછીનામાં 5 મહિના અને પછીનામાં 4 મહિના. આ રીતના આપણને સમયગાળો મહિના આપેલા છે. એટલે કે એવું ઘણીવાર તમારે પરફેક્ટ નહીં કીધું કે m બરાબર તમે આ જ લ્યો, n બરાબર આ જ લ્યો. તો આપણે ઇનડાયરેક્ટ સમજાવવાનું કે આનો મધ્યક આ આપ્યો છે, એટલે કે સમૂહ આપણને આપ્યો છે ને જાન્યુઆરી થી ફેબ્રુઆરીના માસિક ઉત્પાદનનો મધ્યક, એટલે કે આખો સમૂહ છે. તો એનો મધ્યક કેટલો છે? 350 છે. તો હવે આપણે દાખલાની ગણતરી કરીએ. તો આ રકમ આટલી વાંચતા આપણને કીધું કે મધ્યક ઉત્પાદનનો મધ્યક શોધો. એટલે કે એક સાથે 3 મધ્યક આપેલા એટલે ખબર પડી કે કયો મધ્યક? તો કે મિશ્ર મધ્યક છે. પ્લસ તમને n, તો કે n પણ બધામાં મહિના આપી દીધેલા છે. તો હવે મેં આ રીતના લખ્યું છે, તમે આ રીતના લખો તો પણ વધારે સારું રહેશે, અથવા તો n1 n2 n3 લખો અને એની નીચે x બાર 1 x બાર 2 અને x બાર 3, એટલે કે આમ જોડિયામાં લખશો તો વધારે ફાયદો રહેશે. હવે આપણું સૂત્ર શું કહે છે? x બાર c બરાબર n1 x બાર 1 વત્તા
n2 x બાર 2 વત્તા n3 x બાર 3 છેદમાં n1 વત્તા n2 વત્તા n3 આટલું મેક્યું સૂત્રમાં. તો કે હા હવે ઓનલી ફોર તમારે શું મેકવાની છે? કિંમત મેકવાની છે. તો જો આ કોષ્ટક આવી રીતના લખ્યું હશે તો ફાયદો રહેશે કેટલો કે 3 ગુણ્યા 350 કૌંસ પૂરો વત્તા કૌંસ 5 ગુણાકારમાં 254 વત્તા 4 અહીંથી લખવાનું છે 304 ગુણ્યા 315 કૌંસ પૂરો હવે 3 વત્તા 5 વત્તા 4 આ તમારા n ની કિંમત છે. તો હવેના સ્ટેપમાં બધું એક સાથે કરી નાખો ગુણાકાર અને પછી સરવાળો કરો તો પણ કઈ વાંધો છે નહીં. 350 ગુણ્યા 3 કેટલો આવશે કે 1050 જ છે ખાલી. પછી આ વત્તા તો કે એમના એમ સરવાળો છેલ્લે કરશું 5 ગુણ્યા 254 તો કે 1270 વત્તા 315 ગુણ્યા 4 હવે આનો કરવાનો છે તો 5 વત્તા 3 વત્તા 4 12 આ બધાનો કહેવાય ને આ બધાનો એક સાથે આપણે કરી નાખશું સરવાળો અને એને 12 વડે ભાંગી પણ નાખશું. 10 50 ભાંગ્યા 12 70 વત્તા 12 60 ભાંગ્યા 12 200 ને કેટલું 298.33 આ તમારો જવાબ થશે મિશ્ર મધ્યકનો. તો કહેવાનો મીનિંગ એમ છે કે આ બધાનો સરવાળો કરીને અમે ભાંગી નાખ્યા. હજુ તમારે એક સ્ટેપ વધારવું હોય તો આ બધાનો સરવાળો કરીને એને એક મેકો અને એને પછી 12 વડે ભાંગો તો પણ કઈ વાંધો છે નહીં. આ હતું મિશ્ર મધ્યક અને મિશ્ર મધ્યકનું સૂત્ર. તો આ દાખલામાં તમને સૂત્ર આવડશે ને રકમ ઓળખતા આવડશે એટલે હાવ દાખલો ઈઝી રહેશે. તો સૂત્ર શું છે? x બાર c બરાબર n1 ઇન્ટુ x બાર 1 વત્તા n2 ઇન્ટુ x બાર 2 વત્તા n3 ઇન્ટુ x બાર 3. ઘણાને આ રીતના પણ લખવાની ટેવ હશે કે આ વત્તા કેમ કર્યા છે આપણે પછી 4 કૌંસમાં લખશે 315 તો પણ ગુણાકારનો સંબંધ થશે. અન્યથા આ રીતના કરીને 4 કરો કૌંસ પૂરો કરો તો પણ ગુણાકારનો સંબંધ થશે. તમને જે સારું લાગે એ તમે લખી શકો છો. ચાલો આ દાખલો લખી નાખો પછી આપણે દાખલો એટલે કે ઉદાહરણ નંબર 11 ઉપર જઈએ. ચાલો આગળ ઉદાહરણ નંબર 11 એની રકમ વાંચીએ. એક ઓફિસમાં સ્ત્રીઓ અને પુરુષોનો કર્મચારીઓનું પ્રમાણ આપેલું છે. તો કે પ્રમાણ કેટલું આપ્યું છે? 1:2 આપેલું છે. સ્ત્રીઓ અને પુરુષોની ઉંમરનો મધ્યકો અનુક્રમે 34 અને 37 વર્ષ હોય તો ઓફિસના બધા કર્મચારીની ઉંમરનો મધ્યક મેળવો. એટલે કે આપણને જો સ્ત્રી અને પુરુષ પહેલું નામ આપ્યું છે સ્ત્રી અને બીજું નામ પુરુષ આપ્યું છે પછીનું પ્રમાણ આપ્યું છે 1:2 અને પછી અનુક્રમે તો કે જે 34 છે એ સ્ત્રી માટે હોય ને 37 હોય એ પુરુષ માટે હોય. ક્રમ આપણે કઈ બદલવાનો નથી. ઘણા પછી આડોળું કરી નાખે એવું કઈ થવું જોઈએ નહીં. અને પ્રમાણ આપ્યું છે 1:2 એટલે કે સ્ત્રી 1 હોય તો એને સામે પુરુષ કેટલા હશે? 2 હશે એટલે કે એનું પ્રમાણ 2 છે. તો આપણે આમાં આ દાખલાની ગણતરી કરવા માટે તો આપણે પહેલા શું કરશું તો કે આપણે 1:2 પ્રમાણ આપ્યું છે પ્લસ તમને માહિતી કેટલી આપી છે 34 અને 37 આટલી માહિતી આપેલી છે અને આની ઉપરથી આપણે મિશ્ર મધ્યક મેળવવાનો છે. તો કે હા તો આપણે કાંઈ વાંધો છે નહીં મેળવી લઈએ. બરોબર છે. તો પહેલા સ્ત્રી અને પુરુષ
સ્ત્રી અને પુરુષ બે આપણને મધ્યક આપેલા છે, બરોબર છે. તો મધ્યક તો આપેલા સ્ત્રી અને પુરુષ પણ છે, એટલે કે બે જ ઓલા થશે n1 અને n2. પણ n1 અને n2 શું લેવું એની માટે હવે આપણે આગળ દાખલાની ગણતરી કરવાની. તો 1:2 આપેલું છે, મને સ્ત્રીનું પ્રમાણ આપ્યું નથી, તો હું સ્ત્રી બરાબર કોઈ પણ ધારી લઉં કે ધારો કે સ્ત્રી બરાબર હું a લઉં, બરાબર છે. સ્ત્રી બરાબર હું a લઉં તો પુરુષ બરાબર મારે હવે શું થશે, તો કે પુરુષ બરાબર 2a થાય. સ્ત્રી બરાબર મેં a ધાર્યો છે, મને રકમમાં કઈ આપ્યો નથી. એક આપ્યું તો હું એકને x પણ ધારું, y પણ ધારું, a પણ ધારું. તો x એટલે નથી ધારતો કેમ કે આપણે x બારની આમાં નિશાની આવે છે. તમને જે સારું લાગે ધારી શકો, પણ મોટાભાગે લોકો એને ધારવાનું પસંદ કરશે, જેથી કરીને ગણતરીમાં સારું રહેશે. સ્ત્રી a હોય, પ્રમાણ આપેલું છે, તો પુરુષ એના 2 ગણા છે, તો કે 2a. એટલે આપણને n મળી ગયો, તો કે આ n1 અને આ n2, n1 n2 તમને મળી ગયો. તો તમને મધ્યક x⁻1 પણ આપેલો છે ને x⁻2 રકમમાં આપેલો છે. તો રકમમાં જોઈએ તો તમારો 34 અને 37 છે. કેટલો છે? 34 અને 37. તો હવે n1 મળી ગયો, n2 મળી ગયું, x⁻1 અને x⁻2 મળી ગયું. તો હવે હું ખાલી સૂત્રમાં રકમ લખીશ કે x⁻c બરાબર n1 x⁻1 વત્તા n2 x⁻2 છેદમાં n1 x⁻2. તો ચાલો n1 કેટલો છે? a કૌંસમાં એની સાથે શું ગુણા છે? તો કે 34 કૌંસ પૂરો વત્તા 2a એની સાથે કેટલા છે? 37 કૌંસ પૂરો. હવે છેદમાં આવશે a વત્તા 2a. તો આ કેટલા થશે? 34a વત્તા આનો ગુણાકાર કરો 37 ને આવો છે 37 છે એને ગુણ્યા 2a કરો તો 37 ગુણ્યા 2 74 એ થશે. કેટલા? 74a છેદમાં 3a. અને 3a છે અને 34 સાથે ગુણો એટલે 34a. હવે 2 છે એને 37 સાથે ગુણો અને a તો એની સાથે આવશે, તો કે હા 37 દુ તો કે 74a અને 2a છે આગલા છે 1a છે એટલે કે 3a. હવે આનો સરવાળો કરવાનો છે, તો કે 34a વત્તા 74a 34 વત્તા 74 એટલે કેટલા થશે? 108a અને અહીંયા 3a. તો a ઉડી ગયા તો વધ્યા કેટલા? 108 ભાગ્યા 3, 108 ભાગ્યા હું 3 કરીશ એટલે 36 આવશે. તો તમારો મિશ્ર મધ્યક શું થયો? x⁻c તો કે 36 થયો. સમજાણું આ? તો કે આમાં આપણને a કઈ રીતના ધાર્યો, એટલે કે આપણને n આપ્યો નતો. n એટલે કે આપણે સ્ત્રીનો આપણે a ધાર્યો, પ્રમાણ આપ્યું હતું, અને પુરુષને 2a ધાર્યો એટલે આપણે દાખલાનો આન્સર મળી ગયો. આ નવડો ના લાગે એ રાખજો, એ આપણે નવડો કરશે. સમજાઈ ગયું? ઘણીવાર આ રીતના પણ આપણને દાખલો આપે તો મૂંઝાવાનું છે નહીં, ગણી નાખવાનો છે આ રીતે સેમ. આમ ન સમજાણું હોય તો કહેજો. ચાલો લખી નાખો.